રાત્રે 2-3 વાગે આંખ ખુલી જાય અને પછી ફરીથી ઊંઘ નથી આવતી, તો ચાલો જાણીએ તેના મેડિકલ કારણો કયા હોય છે. સૌથી મુખ્ય કારણ હોય છે સ્ટ્રેસ અને એન્ઝાયટી. તમારું શરીર સૂઈ જાય છે પરંતુ માઇન્ડ સતત એક્ટિવ રહે છે, તેથી રાત્રે અચાનક ઊંઘ ખુલી જાય છે. બીજું કારણ હોય છે સ્લીપ એપનિયા. જેમનું વજન વધારે હોય છે અને નસકોરા બોલાવવાની વધારે આદત હોય છે, તેમને ક્યારેક ઊંઘમાં થોડીવાર માટે શ્વાસ રોકાય છે, બ્રેઇનને ઓક્સિજન ઓછું મળે છે અને રાત્રે અચાનકથી ઊંઘ ઉડી જાય છે. ત્રીજું કારણ હોય છે ડાયાબિટીસ. ડાયાબિટીસના દર્દીઓને રાત્રે વારંવાર પેશાબ માટે ઊભું થવું પડે છે, તેથી ઊંઘ ઉડી જાય છે. રાત્રે જો ચા કે કોફી વધારે માત્રામાં લીધી હોય તો પણ રાત્રે ઊંઘ ઉડી જવાની શક્યતા રહે છે. મોટી ઉંમરના પુરુષોમાં પ્રોસ્ટેટની બીમારીના કારણે પણ પેશાબ વધારે લાગવાના કારણે રાત્રે ઉઠવું પડે છે. આ તકલીફોના કારણે પૂરતી ઊંઘ થયા બાદ પણ સવારે ફ્રેશ ફીલ નથી થતું, કેમ કે ક્વોલિટી સ્લીપ નથી થતી. જો તમને પણ આ તકલીફ હોય તો ડિનર અને સૂવા વચ્ચે મિનિમમ 3 કલાકનો ગેપ રાખવો જોઈએ. સૂવાના 1 કલાક પહેલાં મોબાઈલ યુઝ ન કરવો જોઈએ. રાત્રે ચા કોફી ન લેવા જોઈએ. અને જો તમને વધારે નસકોરા બોલાવવાની આદત હોય તો સ્લીપ સ્ટડી કરાવવી જોઈએ. રાત્રે ઊંઘ ઉડી જવી એ ક્યારેક હેલ્થ રિલેટેડ સિગ્નલ હોઈ શકે છે.